જય માતાજી, જય દ્વારકાધી। સૌરાષ્ટ્રની રસધાર કાંધલજી મેર 400 વર્ષની જૂની એક વાત છે। તે વખતે હજુ ઢાંક અને ઘમલી નગરીની દેવભૂમિકા જેઠવા રાણાઓના હાથમાં હતી। રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓળદરનો એક મેર અમીર હતો। કાંઈક કારણોથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું, તેથી પોતે જૂનાગઢ રાના દરબારમાં જઈને રીસામણે રહ્યા હતા। રાના ઘરમાં તે વખતે જેઠવા રાણીની કન્યા હતા। એ રાણીની એક કુંવર અવતર્યો। રાયે તે હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવર પછેડામાં ઢાંક શહેર લેવું। જેઠવો વિચારમાં પડ્યો। પોતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય, જેને ભીતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સાનાની ગાર કરાવેલી એ દેવતાઈ નગરી ઢાંક કેમ દેવાય, જ્યાં પૂર્વજ દેવે ભાટને માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડ્યું। મૂંગીપુરના ધણી શાલિવાહન જ્યાંથી ભોઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય। 500 વર્ષની બંધાવેલી માયા મમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી। બીજી બાજુ જમાઈના રીસામણાનો ડર લાગ્યો। દીકરીના દુઃખની ચિંતા જાગી। રાના હુમલાની ફાળ પેઠી। આખરે જેઠવાને બારી સૂજી। એને લાગ્યું કે કાંધલજી મારી આબરૂ રાખશે। રીસાયા છે તોય ઢાંકને બે આબરૂએ નહીં ચાખે। માતાની લાજ જાય ત્યારે દીકરો રીસાઈને બેઠો નહીં રહે। એણે રાને કહેરાવ્યું, અમારા કાંધલજીભાઈ ત્યાં છે, આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે। રાને તો એટલું જ જોતું હતું, કાંધલજી તો આપણા અચિત છે, એ બીજું બોલે નહીં, એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાવ્યો। વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી કાંધલજીની છાતી એક વેત પહોળી થઈ અને એના અંગરખાની કસો કટકટ તૂટવા લાગી। અંતર્યામી અંતરમાં બોલી ઉઠ્યો, વાહ મારા ધણી, તે તો મને ગિરનારને આંગણે ઉજળો કરી બતાવ્યો। કેમ કાંધલજીભાઈ? રાયે હસીને પૂછ્યું। જોયા તમારા જેઠવાના જોર? ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યો, બાપ, મારો ધણી તો ગાંડિયો છે, ઢાંક તો અમારી માં કહેવાય। એને જવાબ દેતા ન આવડ્યું। દીકરીના માંગા હોય પણ માના માંગા ક્યાંય દેખ્યા છે? એટલું બોલતા તો એની આંખમાંથી અંગારા મેલાઈ ગયા। રાનું રૂવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું। એણે કહ્યું, કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા, હવે ભાગવા માંડ। 3 દિવસની મહેતલ આપું છું, ચોથે દિવસે તું જ્યાં હઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ। કાંધલજી ઊભા થયો। ભેટમાં તલવાર હતી તે ખેંચી કાઢીને એની પીછીથી ત્યાંને ત્યાં ભોંય ઉપર 3 લીટા કર્યો। એક લીટો કરતો ગયો અને રાની સામે જોઈ બોલતો ગયો, આ 1 દિવસ, આ 2 દિવસ અને આ 3જો દિવસ। જૂનાગઢના રા તારી મહેલતાને 3 દિવસ પૂરા થઈ ગયા। લે હવે આવા પડમાં કર ઘા। મેરને મરતા કેવું આવડે છે તે જોઈ લે। હા, કાંધલજી બોલતી આખી કચેરી ઊભી થઈ ગઈ। રાયે કહ્યું, તુને એમ મારું તો જગત કહેશે કે અજીતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ। ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યા। સાથે પોતાના જુવાન ભાણેજ એરડો હતો। ચાલતા ઘોડીએ વણથળી ગામને પાદર નીકળી। તે દિવસ ગામના 900 નાઘેરો વરે પરણમાં આવેલા। અત્યારે વરરાજા એને જાનૈયાઓ ગામ બહાર દિશા દાતણ કરવા નીકળેલા છે। ઢોલ ધમકી છે, કેટલાય જાનૈયાઓ પટાબાજી ખેલે છે। ગામને ગોંદરે રમાતી આ વીર રમતો સૌના કાળજામાં શૌર્યના સરણા વહણાવી રહી છે। માર્ગે નીકળેલા સેંકડો વટેમાર્ગુએ રમતો નિરખવા થંભી ગયા છે। એવે ટાણે આ 4-5 ઘોડેસવારો કાં ઝાપટા ભેર ભાગ્યા જાય છે। ઘોડીઓના મોઢામાં ફીણ છૂટ્યા છે। ઘોડીઓ પરસેવે નીતરી રહી છે।
તોય કાં અસવારો એના ડેબામાં એડી મારતા આવે છે? 5 આદમીના હાથમાં ઉઘાડા ખડગ કેમ છે? દોડી જઈને 900ના ઘેરો વરરાજા આડા ફર્યો. ઘોડીની લગામ ચાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યો, તમે મને ઓળખો છો? નાઘોરી કહે, ઓળખીએ છીએ. તમે અમારા મહેમાન. એ જ મોટામાં મોટી ઓળખાણ ગામને પાદરથી. આજ તો તમ જેવો મહેમાન કસુંબો લીધા વિના ન જઈ શકે. કાંધલજીએ કહ્યું, ભાઈ તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાહે જૂનાગઢની વાર ચડી છે. ત્યારે તો ભાઈ હવે રામ રામ કરો. હવે તો જઈ રહ્યા. જવા દઈએ તો નાઘોરની જનેતામાં કંઈક ફેર પડ્યો જાણજો. અરે બાપુ, તમારે ઘેર આજ વિવાહ છે? ગજબ થાય. વિવાહ છે માટે જ ફૂદલદે રમશું. કંકુના થાપા તો વાણિયા બ્રાહ્મણના વિવાહમાંય હોય. આપણે તો લોહીના થાપા જ શોભે. નાઘોરોએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા અને 900 મીંઢળબંધ નાઘેરાઓએ ગામને પાદળ તલવાર ખેંચીને ખડા થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહોંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં 900એ મીંઢળબંધા વરરાજા લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ કદીએ ન જગાડે એવી નીંદર તે નાઘોરની સુવાળી છાતી ઉપરે ન આવત. કોઠા ઉપર બેઠા બેઠા કાંધલજીએ કસુંબલ ઘર ચોળવાવાળી જોબનવંતી નાઘોરાણીઓને હિબકા ભરતી ભાડી મોડિયાના મોતી વીકતી તરણીઓના વેણ સંભળાયા. આપણા ધણીઓના કાળ હજુ અહીં બેસી રહ્યો છે. એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તલવાર ગાળચી કરી પોતાનું માથું ઉતારીને નીચે મૂક્યું. 2 ભુજામાં 2 તલવાર લીધી અને ધડ ધીંગાણામાં ઉતર્યું. લશ્કરને 1 ગાવ સુધી તગડ્યું. સીમાડા માથે કોઈએ ગળીનો ત્રાંગડો નાખી ધડને પાડ્યું અને માથે દરબારગઢમાં રહ્યું. તું કાંધલજી કટકરીયો ફોજી અંગ કેલ ફેલે કાળુઓત મીંડો કિયો ઘોડો અંગ ઘેરે. હે કાળુ મેરના પુત્ર કાંધલજી, તું ફોજ ઉપર તૂટી પડ્યો અને તારા થોડા ઘોડેસવારથી તે શત્રુઓને ઘેરી લીધા. અને સૌથી સરસ તો ભાણેજ એરડો લાગ્યો. હરમયું ઉતર્યું હરખથી કાંધલને જોવા. કોઈ નાઘેરો વર નોય અપ્સરા વર્યું તું એરડા. કાંધલને જોવા સ્વર્ગમાંથી હુરમો અપ્સરાઓએ ઉતરી. અપ્સરાઓને એમ લાગ્યું કે આ યુદ્ધરૂપી લગ્નમાં નાઘેરોએ વરરાજા નથી લાગતા, ખરા વરરાજા તો એરડો લાગે છે. તેથી અપ્સરાઓ એરડાને પરણી બુડાધર બરડા તણી લંગરી વધારી લાજ. કાંધલ આડો કમાંડ આબો થિય તું એરડા. હે એરડા, તે તો બરડા પ્રદેશની કીર્તિ વધારી. તારા મામા કાંધલજીને આડે તે કમાંડરૂપી બંનેની રક્ષણ કર્યું. અત્યારે કાંધલજીનું માથું વંથળીના દરબારગઢમાં પૂંજાય છે અને ધડની ખાંભી સીમાડે પૂંજાય છે. રાયે કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી. તે જમીન અત્યારે નાઘેરોની નો વંશજ કોઈ મૂંઝવર ભોગવે છે. કાંધલજીના વંશજોએ દર વિવે 1 કોરી પાવલું કર નાઘોરોની વંશજોને બાંધી આપેલો છે ને પોરની સાલ સુધી 1 ફકીર કાંધલજીના વંશજો ઓડદરિયા મેરો પાસેથી પાવલું કર ઉઘરાવી ગયો છે. એ ધીંગાણું પછી નાઘોરોએ અને મેરો બંને લોહી ભાઈઓ કહેવાય છે. કાંધલજીનો વંશજો હજુ ફટાણામાં છે ને તેનું ફળિયું, તે ફળિયુંય કાંધલ અધ્યાહાર કહેવાય છે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. મળીએ બીજી વાત સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.